મુક્તિનગર ગાયત્રી મંદિર ખાતે ગર્ભ સંસ્કાર વિધિ કાર્યક્રમ યોજાયો. સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું. ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી પરિવાર દ્વારા ગર્ભ સંસ્કાર વિધિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સગર્ભા મહિલાઓને માર્ગદર્શન અપાયું. ગર્ભ સંસ્કાર એટલે આવનાર બાળકના ગુણોને પાયામાંથી શીખા આપવી. આપણા શાસ્ત્રોમાં 16 સંસ્કારની વાત કરવામાં આવી છે, તેમાંનો એક સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર છે. ત્યારે ભરૂચ ગાયત્રી પરિવાર દ્વારા ભરૂચના મુક્તિનગર સ્થિત ગાયત્રી મંદિર ખાતે સામૂહિક ગર્ભ સંસ્કાર વિધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સગર્ભા બહેનોને સંસ્કારી બાળક માટે ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા સામૂહિક ગર્ભ સંસ્કાર વિધિ કરાવવામાં આવી હતી. આજ રોજ ગાયત્રી શક્તિપીઠ મુક્તિનગરમાં ગર્ભ સંસ્કાર સામૂહિક ગર્ભ સંસ્કારનો પ્રોગ્રામ રાખ્યો છે, જેમાં લગભગ 25 થી 30 બહેનોના ગર્ભ સંસ્કાર, જે આંગણવાડીની બહેનો જે છે એ બહેનો દ્વારા માધ્યમથી કાંતિભાઈ રાણા એમના પ્રયત્નથી આ સંસ્કાર અહીંયા કરવામાં આવ્યા છે. સંસ્કારોનું મહત્વ શું છે કે જે આવનાર બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને, એને સારા સંસ્કાર મળે, દેવશક્તિઓના આશીર્વાદ મળે અને એનો સર્વાંગી શારીરિક, માનસિક, આધ્યાત્મિક રીતે એનો વિકાસ થાય, એના માટે આ સંસ્કારો કરવામાં આવી રહ્યા છે. સંસ્કારોની સાથે સાથે માતાને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે કે ફક્ત પોતાના માટે નહીં, દેશને એક શ્રેષ્ઠ નાગરિક આપી રહ્યા છે, એ ઉદ્દેશ્યથી આ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. તો એના માટે ગાયત્રી પરિવાર દ્વારા જે કંઈ જ્ઞાન આપ્યું છે એની સાથે સાથે બહેનોને સતત એમના વિચારો સારા રહે, બાળક શ્રેષ્ઠ બને, એના માટે પુસ્તકો, આવઘડ સંસ્કારોની પેઢી અને મંત્રલેખન એ બધું પણ બહેનોને આપવામાં આવી રહ્યું છે. તો બધા અમારે ગાયત્રી પરિવાર દ્વારા બધી બહેનોને આવનાર બાળક શ્રેષ્ઠ બને એવો ભાવભર્યા આશીર્વાદ છે.